જય માતાજી મિત્રો, આપણા બધાનું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં. મિત્રો, આપણને ઘણીવાર એવો પ્રશ્ન થતો હોય કે આપણા ઘેર દેવ બેઠા હોય અને બીજાના ઘેર દેવ હોય, માતાજીના ભુવા હોય, પરંતુ ઘણીવાર તમને એવા માણસો જોવા મળ્યા છે કે જેના નામ ખૂબ જ ફેમસ હોય અને એના મંદિરમાં તમે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ તમારી શ્રદ્ધા રાખો તો તમારું કાર્ય પૂર્ણ થતું હોય. એ માતાજીના જે ભુવા હોય એ જે કંઈ બોલે છે એ કાર્ય પૂર્ણ થતું હોય છે. અને બીજી બાજુ તમને એવું પણ જોવા મળ્યું હશે કે ઘણી જગ્યાએ તમે માતાજીના ભુવા એવા હશે કે જે બોલતા હશે છતાં પણ તમારું કાર્ય પૂરું નહીં થતું હોય. ઘણીવાર કાર્ય થતું હોય અને ઘણીવાર નહીં થતું હોય. તો આવું કેમ થતું હશે? અથવા તો જો તમે માતાજીના ભુવા નથી છતાં પણ તમે જો માતાજીને વિનંતી કરો છો તો માતાજી પણ તમારું કાર્ય કરે છે મિત્રો. અને એ ખરેખર સાચી વસ્તુ છે. તો એની આપણે વાત છેલ્લે કરીએ. તો બહુ સમય નહીં લઈએ, એ પહેલાં આપણે શરૂઆત કરીએ મિત્રો. તો માતાજીના ભુવા બનો એટલે આ તમારી કોઈ જોબ નથી મિત્રો, પરંતુ આ એક ધર્મનો રસ્તો છે, એક તમારું કાર્ય છે. અને માતાજીનો ભુવો ક્યારે બને છે કે જ્યારે એના કાર્ય સારા હોય ત્યારે માતાજી એને પ્રગટ થતા હોય અને માતાજીનો ભુવો બનતો હોય છે. એના માટે કેટલાય નિયમોનું પાલન કરવું પડતું હોય છે. લોભ, લાલચ, મોહ, માયાનો ત્યાગ કરવો પડતો હોય છે. દરેક માટે સમાન વિચાર રાખવો પડતો હોય છે. ત્યારે માતાજી એનામાં પ્રગટ થતા હોય છે. માતાજીનો એક નાનકડો અંશ એમના અંદર આવતો હોય છે અને ત્યારે એ લોકોના દુઃખ દૂર કરતા હોય છે. પરંતુ અત્યારે એવું બન્યું છે કે માતાજીના ભુવા બની ગયા પછી બેઠકો ચાલુ થઈ. બેઠકો ચાલુ થયા પછી લોકો જોડેથી જોવા આવે, એમના પૈસા લેવાનો, મતલબ એક રોજીરોટી કરી છે, એક ધંધો ઊભો કર્યો છે કે આ રીતના પણ આપણે પૈસા કમાઈએ. આવા કાર્યો અત્યારે ચાલી રહ્યા છે મિત્રો કલયુગમાં. પરંતુ જો ખરેખર કોઈ માતાજીનો ભૂવો હશે તો ક્યારેય તમારા જોડે કોઈ પણ જાતના પૈસાની માગણી કરશે નહીં. તમારે ઘરનું જ્યારે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય તો તમે કેવા ભૂવાને શોધશો? એવા ભૂવાને શોધો કે જેને પૈસાની લાલચ ના હોય, મોહ માયાની લાલચ ના હોય, જે કર્મ સારો હોય. અત્યારે ઘણા બધા ભૂવા એવા છે જેમના નામ તો હું તમને નહીં જણાવું, પણ તમે પણ જાણતા હશો કે એમના કાર્ય જગતમાં આજે વખણાય છે. એ જે બોલે છે કાર્ય સંપૂર્ણપણે થતું હોય છે. એ ક્યારે થતું હોય છે? એના નિયમોનું પાલન થતું હોય છે. એ માતાના વચનમાં રહેતા હોય છે ત્યારે થતું હોય છે. અને અત્યારે જો માતાજીનો ભૂવો આપણા કુટુંબમાં બન્યો હોય તો બીજા ભાઈના છોકરા ઉપર એવું કહેતો હોય કે સારો નહીં, એનું કાર્ય નહીં થાય, તો એ માતાજીનો ભૂવો ક્યાંથી હોય? માતા ક્યાંથી એનું કામ કરે? એટલે કે અત્યારનો જે ભૂવો હોય એ માનવી તરફ ખેંચાતો હોય એટલે માતા એનું કામ નથી કરતી હોતી. પરંતુ જો તમે મન મક્કમ રાખો છો, આના નિયમોનું તમે પાલન કરો છો, તો માતાજી 100% તમારું કાર્ય કરતી હોય છે. તમે જે પણ કાર્ય માતાજીને સોંપો છો દરેક કાર્ય તમારા પૂર્ણ કરતી હોય છે. પણ એના માટે તમારે લોભ, લાલચ, મોહ છોડવી પડશે. સત્યનો સાથ રાખવો પડશે. અધર્મનો ત્યાગ કરવો પડશે. તમારો ભાઈ હોય કે તમારા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ હોય, પણ માનવી જેવું થયા વગર તમારે જે સાચું હોય કહેવું પડશે ને એનું પુરમાર કરવું પડશે. ત્યારે દેવ તમારા કાર્ય કરશે. જો આટલું તમે એનું માતાજીના નિયમોનું પાલન કરો છો તો તમારા ઘરમાં રહેલા દેવ, તમારા કુટુંબમાં રહેલા જે ભુવા હોય છે એનું પણ કાર્ય માતાજી કરતા હોય છે. પરંતુ એના માટે એના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. અત્યારે તમને જોવા મળતું હશે કે ઘણી જગ્યાએ ઘણા ભુવા એવા ધતેંગ કરતા હોય છે. તમને ખબર હશે કે અત્યારે વેણ વધાવો પણ ઘણી જગ્યાએ રમણમાં, જાતરમાં બંધ થઈ ગયા છે. તો જેના કારણે ઘણા લોકોનો તો બિઝનેસ ચાલુ હોય કે ભાઈ જાતરનો સમય આવ્યો ત્યારે જતું રહેવાનું, જ્યાં દોડ ચાલુ ના હોય ત્યાં જઈને બેસવાનું, બોડી હલાવવાની, બે શબ્દો કહેવાના, ખમણ મજા, અને પછી જે કવર આવે, જે પૈસા આવે લઈને ઘરે જતું રહેવાનું.
આવા પણ તમને ઘણી જગ્યાએ લાગશે, પણ હા દરેક માટે હું નહીં કહી શકતો, કારણ કે ઘણા ભૂ આપણે એવા છે કે જે ખરેખર એમના માતાજીનો અંશ આવતો હોય છે, ખરેખર એ આપણા કાર્ય થતા હોય છે, પણ એ બધા સાચા નથી હોતા. ઘણા બધા એવા ઠગ હોય છે કે જે આ રીતના કરતા હોય છે, અને તમે એમના ત્યાં જાઓ તો વારંવાર તમને એવું કહેતા કે તમે ભાઈ રવિવારે આવો, મંગળવારે આવો, આટલું કરો, આટલા પૈસા ચડાવો, પણ એ વસ્તુ ક્યારેય થતું નથી. જે માતાજીનો ભૂવો હોય છે હર હંમેશા તમારા કાર્યમાં પૂર્ણ કરતો હોય છે. તમારા કાર્યોમાં ક્યારેય એવું નથી કહેતો કે તમે આટલું ચડાવો, ને આટલા રવિવાર આવો કે આટલા મંગળવાર આવો. હર હંમેશા તમારો ન્યાય અપાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એ જ સાચી ઓળખ એની હોય છે મિત્રો. એવા જ જે ભુવા હોય છે, એવા જે માણસ હોય છે કે જેને ઝેર કંઈ હોતું નથી, અને માતાજીમાં ભક્તિ અને સારા એવા કાર્ય કરતા હોય છે, માતા રાની એનું કાર્ય કરતો હોય છે. એના માટે એના નિયમો પાડવા પડતા હોય છે. જો એના નિયમો પાડો છો તો માતા રાની સૌનું કાર્ય કરતું હોય છે. બીજું કે જો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હશે, પણ એ પણ જો ભક્તિમાં એક થઈને રહ્યો હશે અને જો સાચો હશે, ભલે ભૂવો નહીં હોય છતાં પણ જો માતાજીનું કાર્ય કરતો હશે, માતાજીમાં પોતાનું કાર્ય સોંપતો હશે, માતાજીની ભક્તિ કરતો હશે, તો માતા રાની એનું સંપૂર્ણ કાર્ય કરે છે મિત્રો. એના કાર્ય કર્યા વગર ક્યારેય રહેતી નથી. હા, એક વસ્તુ નક્કી છે કે માતાજી કોઈના શરીરમાં આવતા નથી, પરંતુ એમને એક ઉર્જા, એમનો એક અંશ એવો હોય છે દરેકના શરીરમાં કે જે તમારો જાગૃત થાય છે, ત્યારે તમારા એ અંશ રૂપે માતાજી તમારા મનમાં એવા વિચારો પેદા કરતા હોય છે, એવો ભાવ તમને પ્રગટ થતો હોય છે કે જેના કારણે તમે દુખિયાનું દુઃખ દૂર કરી શકો છો, અને એ રીતના એ સંપૂર્ણ કાર્ય થતું હોય છે. તો મિત્રો, આ પ્રમાણે તમે સમજી ગયા છો કે ફક્ત ઢોંગ ધતિંગ કરવાથી ક્યારેય પણ માતા મળતી નથી, પરંતુ જો એના નિયમોનું તમે પાલન કરો તો માતા તમારું દરેક કાર્ય કરતી હોય છે અને તમારા સાથે રહેતી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારા 2 મિત્રો સાથે મોકલજો જરૂર મિત્રો, શેર કરવાનું રાખજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી હું રજા લઈશ. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.